સુરતમાં મુન્નાભાઈ MBBS મળી આવ્યો। લોકોના જીવ સાથે ચેડા કરતા 4 જેટલા બોગસ ડોક્ટરને પાંડેસરા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અલગ અલગ પ્રકારની દવા, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર પોલીસની કાર્યવાહીમાં બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે, જેમાં હાલ 4 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। પાંડેસરા પોલીસે ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જેમાં દવા, મેડિકલની સામગ્રી સહિત કુલ રૂપિયા 12,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા 4 બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખિલવાડ કરતા હતા। પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ही ભાગરૂપે 4 ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે। એ 4 ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ, ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે। પરિમલ સુધીરભાઈ સરકાર, ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે। પાર્થ કાલીપદ દેવનાથ, ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે। સિદ્ધાર્થ કાલીપદ દેવનાથ, ઓ SK દેવનાથ ક્લિનિક, ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે। ચારો ડૉક્ટરો પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે। આરોગ્ય વિભાગની ટીમને સાથ રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે। આમાંથી 2 ડૉક્ટર છે, પાર્થ કાલીપદ દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપદ દેવનાથ। આનો જૂનો ઇતિહાસ પણ છે। એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો, જો બોગસ ડિગ્રી બાંટતો હતો। રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા। એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે।